નમસ્કાર, ભાવના પબ્લિકેશનની આ યુટ્યુબ ચેનલમાં આપ તમામનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, નવોદયની શરૂઆતમાં આજે બીજા ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે. લેક્ચર નંબર 8. 1 થી 7 લેક્ચર આપણે તમે જોઈ લીધા. ન જોયા હોય તો પ્લેલિસ્ટમાં આપેલા છે, ત્યાંથી તમે જોઈ શકો. ભાવના પબ્લિકેશનની યુટ્યુબ ચેનલમાં જોઈ શકો. આજે આપણે લેક્ચર નંબર 8 અને છેલ્લો લેક્ચર જોવાનું છે આ ચેપ્ટરનું. શું કીધું? MCQ જોવાના છે. તો કે 130 કરતા મોટી એવી કઈ નાનામાં નાની સંખ્યા, કેવી સંખ્યા? તો કે મિશ્ર સંખ્યા, જે બે અવિભાજ્ય સંખ્યાઓના ગુણનફળથી મળે. એટલે કે અવિભાજ્ય સંખ્યાઓના ગુણનફળ એટલે કે બે અવિભાજ્ય સંખ્યા હોય તેમનો ગુણાકારથી એક મિશ્ર સંખ્યા એટલે કે વિભાજ્ય સંખ્યા મળવી જોઈએ. એવી 130 કરતા મોટી, એટલે કે 130 તો આવશે જ નહીં, ઓપ્શનમાંથી જ આપણે દૂર કરી શકીએ. પહેલા 130 હશે નહીં. હવે 130 કરતા એકદમ મોટી તો કઈ છે? 131. 131 અવિભાજ્ય છે કે વિભાજ્ય? પહેલા તો એ ખબર હોવી જોઈએ. તો આપણે 6 ના ટેબલમાં આપણે કરાવ્યું છે કે 6 નો પાળો યાદ રાખો એટલે તમને મળી જાય. તો 6 ના પાડામાં રીતના જોવો તો તમે કાલે પણ લખ્યું હશે, હોમવર્કમાં મેં આપ્યું હતું. તમે ન સમજાય તો જોઈ લેજો. 131 સંખ્યા કેવી છે? તો કે અવિભાજ્ય, એટલે એ ચાલશે નહીં. આ સંખ્યા છે અવિભાજ્ય, એટલે એ ચાલશે નહીં. હવે એના કરતા એકદમ મોટી કઈ છે? 133. ઓપ્શનમાંથી જ કરવાનું છે આપણે. આ 133 છે તો આપણને પાળા આવડતા હોય તો આપણને ખબર છે કે 19 સત્તા કેટલા થાય? 133 છે. આ 19 અને 7 બંને કેવી છે? અવિભાજ્ય. આ બંનેનો શું કર્યું આપણે અહીંયા? ગુણનફળ દેખાય છે. એ બંનેના ગુણનફળથી જે સંખ્યા મળે એ કેવી સંખ્યા છે? મિશ્ર સંખ્યા, એટલે કે વિભાજ્ય સંખ્યા. તો આપણો જવાબ શું આવશે? 133, જે 130 કરતા મોટી છે અને નાનામાં નાની. 130 કરતા સૌથી મોટી પણ સૌથી પહેલા મળી જાય આપણો જવાબ, ત્યાં અટકી જવાનું. પછી આગળ હવે 133 ની અહીં 34 આપ્યો તો એને જોવાનું નહીં. 133 આપણો જવાબ મળી ગયો, એટલે આપણો જવાબ શું આવશે? 133. ઓકે, એના પછી જોઈએ. એના જેવો જ પ્રશ્ન છે, હું તમારી ઉપર છોડું છું. તમારે કહેવાનું છે હોમવર્કમાં શું આવશે. મિત્રો, ગણિત તમારે જો સારી રીતે શીખવું હોય તો પેલા તો સ્ટેપ બાય સ્ટેપ તમને જે રીતે ભણાવવામાં આવે એ રીતે તમારે જોતું જવાનું, પછી એના સ્ટેપ જોઈ લેવાના, પછી તમારે વધુ ને વધુ પ્રેક્ટિસ કરતું રહેવાનું એ દાખલાની, એટલે તમને એ દાખલો સાવ મગજમાં ફિટ થઈ જાય. એટલે તમે આ કરજો હોમવર્કમાં, જણાવજો મને. એના પછીનો જોઈએ તો 2 અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. જો તે સંખ્યામાંથી 9 બાદ કરવામાં આવે તો મળતી નવી સંખ્યાના અંકોનું સ્થાન બદલાઈ જાય છે. તો તે મૂળ સંખ્યા કઈ? જો આપણે નવોદયમાં હવે શું કરે છે તો મોટા મોટા પ્રશ્નો બનાવે, પણ પ્રશ્નોમાં કંઈ હોતું નથી. પ્રશ્નો મોટા મોટા હોય, વાંચીએ તો એમ લાગે આનો જવાબ ક્યારે મળી લેશે, પણ પ્રશ્નોમાં કંઈ ન હોય. જો અહીંયા શું કીધું કે 2 અંકની એક સંખ્યા છે, એમાં અંકોનો સરવાળો કેટલો છે? 9. એટલે કે આ ઓપ્શનમાં જુઓ તમે, 9 બધા અંકો જે આપ્યા એનો સરવાળો કેટલો હશે? 9. અહીંયા જો 3 ને 6 બેનો સરવાળો કેટલો થાય? 9. અહીંયા પણ 9, અહીંયા પણ 9 અને અહીંયા પણ 9. હવે એમ કીધું કે જો તે સંખ્યામાંથી 9 બાદ કરવામાં આવે, એટલે કે આ પ્રત્યેકમાંથી આપણે જો 9 બાદ કરીએ તો મળતી જે નવી સંખ્યા હોય તેના અંકોનો સ્થાન બદલાઈ જાય. એટલે કે જે પહેલા હતા એ અહીંયા 36 હતા તો એનું સ્થાન બદલાઈ જાય. એટલે કે શું થઈ જાય? 3 અને 6 આ રીતે હતું તો 6 પહેલા આવી જાય અને 3 પછી જતો રહે, એટલે કે આ સ્થાન બદલાણું. તો આવું થવું જોઈએ. તો તે મૂળ સંખ્યા કઈ? તો આપણે ઓપ્શનમાંથી જ જોવાનું. તમે બાદ કરવાનું છે એટલે કે મોટી સંખ્યા લેવી પડે. આ 63 છે, જો એમાંથી 9 બાદ કરો તો કોઈ દી 36 મળે ન જ મળે. એટલે કે આ બે ઓપ્શન તો આવશે નહીં. આગળ જોઈએ. આ 63 આવતા નથી. તો મોટી સંખ્યા કઈ છે? તો કે 54 અને 45 માં. તો 54 અને 45 છે. આ અંકોની અદલા બદલી, સ્થાનની અદલા બદલી. 4 5 5 4 સ્થાન અદલા બદલ છે. હવે જો એમાંથી જો તમે 9 બાદ કરો તો આ મળે કે નહીં? તો કે હા. આ 54 માંથી જો આપણે 9 બાદ કરીએ તો શું મળે આપણને? 45 મળે. એટલે કે આ મળી ગયું. એટલે કે 54 માંથી જો આપણે 9 બાદ કરીએ તો તેના સ્થાન બદલાઈ જાય છે. 5 4 હતા તો શું થઈ ગયું? 4 5. તો આપણો આ દાખલાનો જવાબ શું મળશે? 54. જો અહીંયા કઈ અંક મૂળ સંખ્યા પૂછી છે એટલે જવાબ શું આવશે? 54. જો આગળનો પ્રશ્ન. 2 અંકોની એક સંખ્યાના અંકોનો સરવાળો 7 છે. જો તે સંખ્યામાં 9 ઉમેરવામાં આવે તો મળતી નવી સંખ્યાના અંકોનું સ્થાન બદલાઈ જાય તો તે મૂળ સંખ્યા કઈ? આ પ્રશ્ન તમારે કરવાનો છે. આગલો હતો એ જ. આગલામાં 9 હતો સરવાળો, અહીંયા શું છે? 7.
છે. તો સરવાળો 7 છે, અહીંયા છે, અહીંયા છે અને અહીંયા છે. તો હવે એમાં 9 ઉમેરવાના છે. તો કઈ સંખ્યાએ નવી સંખ્યાનું સ્થાન બદલાઈ જાય? તો તમે જોજો, જવાબ તમને મળી જશે. ઓકે, હોમવર્કમાં કરવાનો છે. આપણે એના પછીનો જોઈએ. હવે જો અલગ આવ્યા, અહીંયા આપ્યું છે તમને એક સંખ્યા 52, 46 અને 28. વચાય શું એને 5,24,628. અને એમાં શું કીધું હતું કે 5 અને 4 ના સ્થાન અદલ બદલ કરતા બનતી નવી સંખ્યા અને મૂળ સંખ્યા વચ્ચેનો તફાવત. અહીંયા 5 અને 4 એ બે સંખ્યા દેખાય. એ અંકોનો તમારે શું કરવાનું છે? સ્થાન અદલ બદલ કરવાની છે, એટલે કે નવી સંખ્યા મળશે. જો અહીંયા 5 અહીંયા છે અને 4 અહીંયા છે, આપણે એનું સ્થાન બદલીએ એટલે કે 4 અહીંયા આવી જાય અને 5 અહીંયા આવી જાય. બાકીના અંકો એમને. હવે આ બે સંખ્યા બની અલગ અલગ, એ બંનેનો તફાવત શોધવાનો છે. કઈ છે નહીં દાખલામાં? તફાવત શોધો. અહીંયા 4 માંથી 5 ન જાય તો અહીંયા 10 કો લઈએ. હવે 14 માંથી 5 જાય તો 9. હવે અહીંયા 1 માંથી 2 નો જાય એટલે પાછો શું લેવો પડે? અહીંયા 10 કો, એટલે કે 10 ને 1 કેટલા થઈ જાય? 11. ઉપર 11 માંથી 2 જાય તો 9. અહીંયા શું થઈ જાય? 4. એટલે 4 માં 4 જાય તો 0. જવાબ શું આવે આપણો? 99,000. ઓપ્શન નંબર બી છે. આવી જે દાખલો તેના પછીનો જોઈએ. એના જેવો જ છે, તમને આવડી જશે એવું માની લો. હોમવર્કમાં તમારે કરવાનો છે. અહીંયા તમને સંખ્યા જોઈ લો સરખી રીતના. એના 6 અને 8, આ 6 અને 8 એ બંનેના સ્થાન અદલ બદલ કરવાના અને બનતી નવી સંખ્યા અને મૂળ સંખ્યાનો અહીંયા સરવાળો કીધો છે, એટલે કે સરવાળો કરવાનો છે. ઓપ્શનમાં તમને જવાબ દેખાય છે. ઓકે, કઈ જો શું આવે જવાબ. ના પછીનો હવે જો શું કીધું, અહીંયા કઈ સંખ્યામાં 10 ઉમેરતા અને 3 બાદ કરતા સંખ્યા અવિભાજ્ય બનશે? જો અહીંયા આ તમને ઓપ્શનમાંથી જ દાખલો થાય. કઈ રીતે થાય? તો કે કઈ સંખ્યા એવી છે કે જેમાં 10 ઉમેરીએ અને 3 બાદ કરીએ? એક એક લેતા જાય. જો અહીંયા 91 છે, એમાં 10 ઉમેરવાના અને 3 બાદ કરવાના, તો કેટલા મળે? તો કે 91 માં 10 ઉમેરો તો 101. જો એમાંથી 3 બાદ કરો તો કેટલા મળે? 98. તેના પછી જોઈએ 82, એમાં 10 ઉમેરવાના અને 3 બાદ કરવાના, તો 82 માં 10 ઉમેરો તો 92. 92 માંથી 3 બાદ કરો તો 89. પછી 44, એમાં 10 નાખો અને 3 બાદ કરો તો કેટલા થાય? 51. 54 અને 3 બાદ કરો તો 51. હવે 65, એમાં જો 10 નાખો અને 3 કાઢો તો કેટલા થાય? 65 ને 10 75. એમાંથી 3 કાઢો તો 72. હવે જો અહીંયા તમને કીધું કે અવિભાજ્ય કોણ બનશે, તો આપણને ખબર જ છે બેકી સંખ્યા કોઈ દી અવિભાજ્ય હોય નહીં, સિવાય બે એકલોતી છે બેકી અવિભાજ્ય, બીજી કઈ છે નહીં. 89 કેવી છે? તો કે હા, એ કેવી છે? અવિભાજ્ય. બાકીની આ અવિભાજ્ય નથી, આ પણ નથી. અહીંયા કેટલા થાય? 13, 17 તેરી કેટલા થાય? 51. એટલે એ ચાલશે નહીં. અહીંયા 72 પણ બેકી છે એટલે એ પણ ચાલશે નહીં. એટલે કે આપણો જવાબ શું મળશે? આ જે કઈ સંખ્યા હતી પેલા 82, ઓપ્શનમાં ક્યાં છે? બી છે. આપણો જવાબ મળી ગયો. સાવીસી દાખલો છે, એના જેવો જ દાખલો. કઈ સંખ્યામાંથી 13 બાદ કરીએ તો તે અવિભાજ્ય બને? તો આ સંખ્યા આપેલી છે, એમાંથી એક સંખ્યામાંથી તમારે 13 બાદ કરતું જવાનું છે, એટલે તમને એક સંખ્યા મળશે. તે અવિભાજ્ય છે કે નહીં તમારે ચેક કરવાનું છે. હોમવર્કમાં કરજો. અહીંયા લેક્ચર નંબર 8 પૂર્ણ થાય છે અને આની સાથે આપણું ચેપ્ટર નંબર 2 પણ પૂર્ણ થાય છે. હવે આપણે નવું ચેપ્ટર ચાલુ કરશું, ચેપ્ટર નંબર 3, જે આગળના વિડીયોમાં તમને જોવા મળશે. અત્યારે અહીંયા સુધી રાખીએ. ફરી પાછા મળશું આપણે આવા જ વિડીયો સાથે. અને તમારે શું કરવાનું છે તો કે વધુને વધુ આ વિડીયો જે ધોરણ 5માં આવશે તેને શેર કરવાનું છે અને ચેનલને લાઈક સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો. ફરી પાછા મળશું. આટલું રાખીએ આજે.